દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ દરેકની ફરજ. પરંતુ આજના સમયમાં આવી વાર્તાઓ ભૂલાતી જાય છે. એમ છતાં પણ એક વર્ગ એવો છે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે. આ એ જ વાર્તાઓ છે કે જે એક સમયે સંસ્કાર ચિંતન અને મનોરંજનનું કામ કરતી. આવી જ આપણે એક સરસ મજાની બ્રાહ્મણની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે બ્રાહ્મણનું ભાગ્ય. અને એક ખાસ વાત મિત્રો, આ વાર્તાઓ ફક્ત અને ફક્ત મનોરંજન માટે છે અને કાલ્પનિક છે. એક હતો બ્રાહ્મણ, તે બહુ જ ગરીબ. ઘરમાં એક દિવસનું ખાવાનું ન મળે, કોઈક વાર તો સાવ ભૂખ્યા જ રહેવું પડે. એકવાર બ્રાહ્મણીએ કીધું, આમ કઈ ભૂખ્યા ક્યાં સુધી રહેવાય, બીજે ગામ જઈને પૈસા મળે એવો ધંધો કરો. બ્રાહ્મણ કે ઠીક એમ કહી અને બીજે દિવસે બીજા ગામ જવા નીકળી ગયો. રસ્તામાં એક મહાદેવનું દેરું આવ્યું. બ્રાહ્મણ ત્યાં જઈને બેઠો. તે શંકર ને પાર્વતીજી સોગઠે રમતા હતા. રમી રહ્યા એટલે પાર્વતીજીએ બ્રાહ્મણને પૂછ્યું, કયો મહારાજ, કોણ જીત્યું ને કોણ હાર્યું? બ્રાહ્મણે વિચાર્યું કે પાર્વતી જીત્યા એમ કહીશ તો મને કંઈક આપશે. બ્રાહ્મણ કે, માતાજી તમે જીત્યા ને શંકર હાર્યા. આ સાંભળી પાર્વતી તો ખૂબ પ્રસન્ન થયા. કાનમાંથી હીરા માણેક જડેલી જાલ કાઢીને બ્રાહ્મણને આપી. બ્રાહ્મણ તો જાલ લઈને ખુશ થતો થતો ઘર તરફ ચાલ્યો. એને થયું કે મારી 2-3 પેઢી ધરાઈને ખાય તોય ખૂટે નહીં, એટલો પૈસો આ જાલમાંથી આવશે જ ને આવશે. મારી સ્ત્રી આ જાલ જોઈ રાજીના રેડ થઈ જશે. આ પ્રમાણે વિચાર કરતો જાય તે એક નદી આવી. બ્રાહ્મણને તરસ લાગેલી એટલે તે પાણી પીવા ગયો. પણ પાણી પીવું કેવી રીતે? જાલ કાંઠે મૂકે એને સંભળી ઉપાડી જાય તો? છેવટે બ્રાહ્મણ જાલ હાથમાં રાખીને નદીમાં ઉતર્યો. પાણી પીવા માંડ્યો. પાણી પીતા બન્યું પણ એવું કે જાલ હાથમાંથી સરી પડ્યું અને એક મોટું માછલું એ ગળી ગયું. બ્રાહ્મણ તો બિચારો નિરાશ થઈ ગયો ને ઘરે ગયો. ત્યાં તો એની સ્ત્રી એકદમ દોડતી એની પાસે આવીને પૂછવા લાગી કે શું લાવ્યા? બ્રાહ્મણ કે, એક એવી સરસ જાલ લાવ્યો હતો કે બસ, પણ શું કરું, હાથમાંથી પાણીમાં પડી ગઈ ને એક માછલું ગળી ગયું. બ્રાહ્મણી કે, લાવ્યા જ નહીં હોવ ને એટલે જ આમ કહેતા હશો. બ્રાહ્મણે બધી બનેલી વાત કરી અને પછી બીજે દિવસે દેવળમાં જઈને બેઠો. આ વખતે પણ શંકર પાર્વતી રમતા હતા. રમી રહ્યા એટલે વળી પાછું પાર્વતીજીએ એનો એ જ સવાલ કર્યો કે કયો મહારાજ, કોણ જીત્યું ને કોણ હાર્યું? બ્રાહ્મણ કે, માતાજી તમે જીત્યા ને શંકર હાર્યા. પાર્વતીજીએ આજ 5 રત્નો આપ્યા. તે લઈ બ્રાહ્મણ ઘરે આવ્યો ને ચૂલા પાસે એક છાલિયામાં મૂક્યા. એની સ્ત્રી પાણી ભરવા ગઈ હતી. બ્રાહ્મણના મનમાં તો એમ હતું કે ક્યારે આવે ને ક્યારે દેખાડું. કાલ તો ખોટું માનતી હતી પણ આજ તો સાચું માનશે ને. તે એક પાડોશણ દેવતા લઈને પાછી વળી. કંઈક ચળકાટ થતું નજરે પડ્યું. પાસે જઈને જોવે ત્યાં તો રતન. પાડોશણ તો તે ઉપાડીને ચાલતી થઈ ગઈ. બ્રાહ્મણી આવી એટલે બ્રાહ્મણ તો ઉતાવળો ઘરમાં ગયો. જોવે તો રતન ન મળે. બિચારો નિરાશ થઈ ગયો. બ્રાહ્મણી કે, કાં આમ કેમ? હમણાં તો અરખાતા હતા ને, ઘડીકમાં કેમ મોઢું પડી ગયું? બ્રાહ્મણ કે, તું માનીશ નહીં પણ મેં 5 રતન લાવીને હમણાં જ છાલિયામાં મૂક્યા. કોણ જાણે કોણ લઈ ગયું. ત્રીજે દિવસે બ્રાહ્મણ દેવળમાં જઈને બેઠો. પાર્વતીજીને થયું કે આ બ્રાહ્મણને લોભ લાગ્યો છે. શંકર પાર્વતીજી રમવા બેઠા. પાર્વતીએ પૂછ્યું, કયો મહારાજ, કોણ જીત્યું ને કોણ હાર્યું? બ્રાહ્મણ કે, માતાજી તમે જીત્યા અને શંકર હાર્યા. પાર્વતીજીએ તો ખુશ થઈ ને પોતાની ડોકમાંથી હીરાનો હાર કાઢી બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણ તો હરખાતો ચાલ્યો. રસ્તામાં એક સમડીએ ઝડપ કરી અને હાર લઈ લીધો. બ્રાહ્મણ તો જોઈ જ રહ્યો ને સમડી હાર લઈ ગઈ. બ્રાહ્મણ વિલે મોઢે ઘરે આવ્યો. બ્રાહ્મણે એને કીધું, આજ તો એવો સરસ હાર આવ્યો હતો કે તું જોઈને જ ખુશ થઈ જાય, પણ રસ્તામાંથી સમડી ઝડપી ગઈ. ચોથે દિવસે બ્રાહ્મણ પાછો દેવળમાં જઈને બેઠો. પાર્વતી કે, મહારાજ કેમ આવ્યા? બ્રાહ્મણ કે, માતાજી તમે જાલ આપી એ પાણીમાં પડી ગઈ. રતન કોક લઈ ગયું ને હાર સમડી લઈ ગઈ. હું તો ભિખારી રહ્યો. વળી શંકર ને પાર્વતી રમવા બેઠા. રમી રહ્યા એટલે પાર્વતીજીએ બ્રાહ્મણને પૂછ્યું, કહો મહારાજ કોણ જીત્યું? બ્રાહ્મણ કે, માતાજી તમે જીત્યા. પાર્વતીજીએ તો ખુશ થઈ. એક પોલી લાકડીમાં હીરા, માણેક, મોતી, સોનામોર વગેરે ભરીને આપ્યા ને કીધું, લે આ લાકડી, એની અંદર તારી 7 પેઢી સુધી નો ખૂટે એટલું ધન છે. લાકડી કોઈ લઈ ન જાય ઈ હાચવજે. બ્રાહ્મણ આજ તો ખૂબ રાજી થઈ ગયો ને ઘરે આવવા નીકળ્યો. આઘેરો જાય ત્યાં ગાયોનું ધણ મળ્યું. ગાયો આડી ઓળી જતી હતી. ગોવાળ પાસે લાકડી નહોતી. એણે બ્રાહ્મણને કીધું, કાકા જરાક તમારી લાકડી આપો ને, ગાયો વાળીને હમણાં આપીશ. બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો કે લાકડીની ના પડાય નહીં, કારણ
ગોવાળ ઓળખીતો હતો. એકવાર આપ્યા પછી મગાય નહીં, માગે તો ગોવાળને વેમ પડે કે લાકડીમાં કાંઈક હશે એટલે પાછી આપે પણ નહીં એમ વિચાર કરે. ત્યાં તો ગોવાળે કીધું, કાકા લાવો ને, એમાં વિચાર શું કરો છો, તમારે ઘરે આવીને આપી જઈશ એમ કહેતાકને ગોવાળે હાથમાંથી લાકડી લઈ લીધી. બ્રાહ્મણ તો મોઢું વકાસીને ઊભો જ રહ્યો. બ્રાહ્મણ ઘરે આવ્યો ને બ્રાહ્મણીને બધી વાત કરી. બ્રાહ્મણી કે, રોજ રોજ કોણ લઈ જાય, તમે ખોટું બોલો. બ્રાહ્મણ બિચારો મૂંગો જ રહ્યો, કોની પાસે હાસ કઢાવવો. 5મે દિવસે બ્રાહ્મણ વળી દેવળમાં જઈને બેઠો. શંકર પાર્વતી રમી રહ્યા એટલે પાર્વતીજીએ પૂછ્યું, કહો મહારાજ, કોણ જીત્યું? બ્રાહ્મણે વિચાર કર્યો કે આજે તો શંકર જીત્યા એમ કેવું, પાર્વતીજી તો રોજ આપે જ છે ને રોજ કોક લઈ જાય છે, નાહક ખોઉં છું, જીતે છે તો શંકર જ. બ્રાહ્મણ કે, માતાજી આજ તો તમે હાર્યા ને પિતાજી જીત્યા. આ સાંભળી શંકર હસવા લાગ્યા ને કીધું કે મારી પાસે કાંઈ નથી કે હું તને આપીશ. પાર્વતી તો જગદંબાનો અવતાર ગણાય એટલે એની પાસે બધું હોય, મારી પાસે તો આ ભભૂતિ છે. પાર્વતીને બ્રાહ્મણની દયા આવી. તેણે શંકરને કીધું, મહારાજ એમ ન થાય, બિચારાને કંઈક આપો, મારું આપેલું તો એની પાસે કાંઈ નથી. શંકરે જટા છોડી એમાંથી 2 દોકડા નીકળ્યા. એ બ્રાહ્મણને આપ્યા ને કીધું, આ દોકડાનું ગામમાં પેસતા પેલું જે મળે એ લેજે, પછી એ ગમે એ હોય. બ્રાહ્મણ કે, ઠીક છે. બ્રાહ્મણ તો દોકડા લઈને ચાલ્યો તો ખરો, પણ મનમાં એમ થતું હતું કે અરે શંકરે તો 2 દોકડા જ આપ્યા. બ્રાહ્મણ દોકડા લઈ જેવો દરવાજામાં બેઠો કે સામો માછલા વેચનાર મળ્યો. બ્રાહ્મણે વિચાર કર્યો કે શું કરવું, મારાથી કઈ માછલું લેવાય, પણ શંકરે તો કીધું કે જે મળે એ લેજે. તેણે માછલાવાળાને પૂછ્યું કે ભાઈ આ માછલાનું શું લેવું? માછલાવાળાએ કીધું કે 2 દોકડા. બ્રાહ્મણે 2 દોકડા આપીને માછલું લીધું. ઘરે આવી બ્રાહ્મણીને કીધું, મને તો શંકરે 2 દોકડા આપ્યા હતા ને જે પેલું મળે એ લેવાનું કીધું તું, માટે આ માછલું લાવ્યો છું. બ્રાહ્મણી કે, આપણા ઘરમાં તે માછલું હોય, આપણે શું કરીએ, નાખી જો ખોડા ઉપર. માછલું ખોડા ઉપર નાખ્યું. થોડી વાર થઈ તે કાગડાઓ આવી ને માછલાને ઠોલવા લાગ્યા. ઠોલતા એમાંથી ઝાલ નીકળી ને નીચે પડી. બ્રાહ્મણ બહાર આવીને જોવે તો નેવા નીચે ઝાલ પડેલી. હરખમાં એણે બૂમ પાડી, ઝાલ ઝાલ ઝાલ. બ્રાહ્મણી આવીને જુએ તો એણે ઝાલ જોઈ. બ્રાહ્મણે કીધું, આ જ માછલું ઝાલ ગળી ગયું છે. ઝાલ ઝાલ એ શબ્દ પાડોશણે સાંભળ્યો. એને લાગ્યું કે મેં તેના રત્નો ચોરી લીધા, એની આજે એને ખબર પડી લાગે છે, એથી એ મને ઝાલવા એટલે પકડવાનું કે છે. તરત પાડોશણે આવીને કીધું, અરે ભાઈ લે આ તારા રતન, મને પકડીશ નહીં, હું ફજેત થઈશ. બ્રાહ્મણ કે, ઠીક થયું. એની મેળે રતન પણ આવ્યા. બ્રાહ્મણીને લાગ્યું કે રોજ વાત તો સાચી કરતા. 3-4 દિવસ થયા ત્યાં તો ફળિયાના લીમડા ઉપર કંઈક ચળકતું હોય એવું લાગ્યું. બ્રાહ્મણે ઉપર ચડેને જોયું તો પાર્વતીએ આપેલો હાર હતો. સંભળીને સરપ મળી ગયો એટલે હાર પડતો મૂકી સરપ લઈને ઉડી ગયેલી. બ્રાહ્મણ હવે તો પૈસાવાળો થયો. મોટી મોટી હવેલીઓ ચણાવી. વાસ્તુ કરવા માટે મોટા વિદ્વાન બ્રાહ્મણોને તેડાવ્યા. ધામધૂમથી વાસ્તુ કર્યું ને જાપે ચોખા મૂક્યા. પેલા ભરવાડને ખબર પડી કે બ્રાહ્મણને ત્યાં જમવાનું છે એટલે લાકડી લઈને આપવા ગયો. લાકડી આપશે ને વળી કંઈક મળશે એ લાલચે ગયો. બ્રાહ્મણના ઘરે જઈને ભરવાડે કીધું, કાકા લ્યો તમારી લાકડી. બ્રાહ્મણ કે, હારું કર્યું, ભલે આવ્યો ભાઈ, મને તો લાકડી સાંભળતી નહોતી. પછી બ્રાહ્મણે બ્રાહ્મણીને કીધું, સાંભળે છે કે આને તાસડા ભરીને લાડવા દે, લાડવા, આપણો જૂનો ભરવાડ છે. ભરવાડ કે, આપણું તો કામ પતી ગયું, આવ્યો તો લાડવા મળ્યા. બ્રાહ્મણને તો ખબર જ હતી કે લાડવા કરતા લાકડીની કિંમત વધારે છે. આવી રીતે બ્રાહ્મણનું નસીબ ઉઘડ્યું ત્યારે એની મેળે જ બધું આવી મળ્યું. પછી તો બ્રાહ્મણ સુખ શાંતિથી રહેવા લાગ્યો. મિત્રો, જો તમને વાર્તા ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવી વાર્તાઓની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.